ચલો ગાઈસ હવે મસ્ત મજાના આપણે સવાર થઈ ગયું છે ગયેલા બે દિવસથી તો વાદળ રાખો 2-3 દિવસથી તો હમણાંથી તો પવન આવે પણ વરસાદ આવતો નહીં ગાઈસ. વરસાદની જરૂર તો વરસાદ નહીં આવતો. આ બાજુ તમારી ત્યાં હોઈ રહ્યા છે હજી ત્યાં તો આ મોડું ઉઠવાનું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણા ઉઠીને કચરો બચો વાળી નાખ્યો, કોમ હતું પાલી ગઈ અને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે મોડા અમારે ત્યાં ગયા છે અને બધું કોમ પાલી ત્યાંથી બેઠો પછી કોમ અમનારો. તો ચલો ગાઈસ, આજે ગુરુવાર છે તો ગુરુવારની આપણે લાઈટ જતી રહી. લાઇટમાં કોણના 4 આવે 4 ના આવે તો ગાઈસ રંધણ કરીએ. દાળ મૂકીએ, દાળ ભાત બનાવી. ચલો ગાઈસ, દાળ ભાત બનાવી પછી મળીએ. ભાત બનાવી છે ભાત તો ચોખા પલાળી મળ્યા છે. ચોખા પલાળ્યા છે ને અવાજ એવું કરજો. ચમ બાવો બની બેટી, ચમ બાવો બન્યો. ચલો ગાઈસ, દાળ ભાત થઈ જાય તૈયાર તો બેસી જશે ખાવા. નેસે બેન ખાઈ દઈએ કાંકા ઉપર માટી ઉડે ને એટલે ઉપર મિલીએ થાળી. તો દાળ ભાત ને રિહાનનો મસ્ત નંદાકાજ પાણ. તો ચલો ગાઈસ, ખાઈ લઈએ પહેલાં તો ભૂખ લાગી બરાબર નહીં. તો ચલો ગાઈસ, લાઈટ આવી જઈએ આપણે હવે તો પંખો ચાલુ કરી રિહાનનો એ વાયરો ઊંઘારી દો અને ખાવાનું બાકી હું જ નાખતો દાળ ભાત લેવું તો આ કહી દઈએ. પંખા લઈને પોણી એટલે પોણી બંધ કરીને સોમાંથી બેસીએ પંખા લઈને બધું. કારણ કે એકલા હું કોમ એવા મારે કશું ને ખાવા પીવાનું એવું બધું રદવાનું કપડાં એવું બસ એટલે કોઈ કોમ નહીં વધારે મારે. ચલો ગાઈસ, મારે તો ખાવા પીવાનું થઈ ગયું. હવે લાઈટ આવી છે તો પંખો ચાલુ કરી રિહાનનો એ ઊંઘાડ્યો. રીવું છે મારો રિહાનનો ઊંઘાડીને હવે હું બેઠી ખાવા પીવાનું મૂકી દીધું. રિહાનને બાકી તે હું ગાઈસ ગરમી એટલી ગરમી પડે જેટલી ડિગ્રી ગરમી પડે પંખાએ નહીં ઊભું રહેતું ને એટલી ગરમી પડે. ધાબાવાળામાં ગરમી લાગે અત્યારે તો એવી ગરમી પડે. તો ચલો ગાઈસ, પાણીને એવું આવે તો પાણીને એવું ભરીએ. કપડાને એવું તુસાય ના તકુભૈયા જતા ને અહીંયા હાપોર હતા તો તકુભાઈ હાપોર હતા ને હું અહીંયા અમે એકલો જ ઘરે હતો રિહાને બે એટલે એમાં બેનું કોમ કશું કોમ દે હું રિહાને બે બંને વસી આખો દિવસ ભરી. તો ચલો ગાઈસ, આપણે આવીએ છીએ પાણી તો પાણી ભરીએ. વાંગવાનું થોડાક વાંગી દઈએ વાસણ કરી અને પાણી ભરી રીહુને નવરાઈ ધોરાઈને તૈયાર કરીને રીહુને લઈને જઈએ વડનગર. ચોપાને ઉડ્યા તો ખબર બેઠક કરી નમવાના આવે એટલે. ચલો ગાઈસ, અમે જઈએ છીએ વડનગર. મોર રિહાન સુમીન બધા અંતિમ બધા નાગદીન ચોપડા લેવા જઈએ છીએ. હરો સુમીન ત્યાં પાણી બોટલ લઈ આપણે પીવા રિહાનને માટે લેડા હરો તો કોઈ શેષ જ આવે છે. ચલો ગાઈસ, વડનગર મળી જાય સીધા ચોપડા ભંડારના ચોપડા રહી અને પછી સીધા ઘેર નાગી ચોપડા આપી દઈ. પછી ચોપડીને એવું લઈ દીધું અહીંયાથી ચોપડા ભંડારને તો ચોપડી લઈને હવે છીએ નાગી નાલ દઈએ. ફોટો ફોટો બધું બંધાયેલું તો સ્વિમિંગ પકાવી છે ને રિહાન મારા તેરવો પડે એટલે. તો ચલો ગાઈસ, લઈ જતા તો ચલો ગાઈસ, આપણે તો બધા અંદર આવી જઈએ. બજાર દાન થશે તો બધી વસ્તુ લ્યા ચમતી ના તિરંગા જઈને બધી વસ્તુ લઈને ગયા દાન પછી ગાઈસ શાકભાજીને એવું લઈએ થોડું શાકભાજી ને એવું લઈ લઈએ. ચોપડાને એવું લઈ લીધું થોડું સામાન લીધું રિહાન માટે ગાડો બાડો લીધો રમવા માટે ને કારણ તેરી પછી તારું મારું બી કંઈ એસટીએફમાં છે ગાઈસ. હવે જે અમે એસટી આવી તો સીધા જ કરીએ ઘરે રીહું લઈને રીહું ઘેર જઈને ઠંડુ પાણી. ચલો ગાઈસ, અમે ઘેર હવે બસમાં બેસી જઈએ સીધા ઘેર જઈને મળીએ. હવે કારણ કે બસમાં આવીએ રીહું મારો હા રીહું હવે ચાલો ને કઈ 4 વાગ્યા જઈએ છીએ 6 વાગે જવા આવું. ગાઈસ, આપણે તો વડનગરથી આવી ગયા ઘરે. ફોન કર્યો હતો નાગદીન ચોપડા એવું આલી દીધું મારા ભાઈ તો એને લઈ ગયો અને અમે ઘેર આવ્યા ચોપડા મોકલાવી દીધો અને રિહાને હોઈ ગયો આવતા હતો બસમાં અમારે તો રિહાન હોઈ ગયો જો અને રિહાન માટે કેની ગાડી બે લાવ્યા છે એકા ગાડી લાવ્યો અને મોબાઈલ લાવ્યા આઈફોન અને ભીંડા લાવ્યા બસ કોઈ લાવ્યા નહીં દીધું આટલું ખાલી લાવ્યા આટલું વસ્તુ
બ્રશ લાવી બસ રિયાન માટે. તો ચલો ગાઈસ આ બાજુ તો બનાવી એક રોટલો બાજુ જો એક રોટલો ખાવાનો છે એક રોટલો કરજો બાજુનો મોટો બધો કંઈ નાખી જો ગાઈસ. તો થોડું બંધાતી છે તો બીજા થાપો તે શીખર ઘેર આવશે નહીં તો ખબર નહીં પણ હું રિહાન બે ઘેર છે આજ તો પાછો. તો ચલો ગાઈસ હા બેટા સોનભુભાઈ મા ભાભી બધા જ્યાં છે સાબલી અને એમના પિયર રિહાન જો મોબાઈલમાં ફોટા પાડી ને ના હજી ફોટા પાડીને છે. હા બેટા દાળ ભાત રોટલા બાજુનો પછી આલમીનું સ્પેશિયલ ખા બેટા ખાઈ રહે પછી આપણે ખાઈએ. રિયાને મજા આવે તો બાર તો ચલો કઈ ભાતો ખાઈએ સોંગી ભાત અમારે ખાઈ રહ્યા અને આપણે હવે ખા બેહીએ છીએ. દાળ ભાત દાળનું ભાતનું રોટલો નીકળી છે રિયાન ખાય છે અમારે રીલા ખાવું રિયાને હું એ ખાવા લીધી જાતે ખાય રિયાન અમારે હું જાતે ખાય સારું કે તે પડે કે પી જેટલું એટલું ખવડાવે ચોક વાગેવા લઈ જઈએ તો એમ ના લાગે ખવડાવો. ચલો કાંઈ ખાઈ લઈએ પછી મળીએ. તો ચલો કાંઈ આ બાજુ આપણે વાંધી દીધો વાંધી દઈએ કારણ કે ખાવાનું બધાને પછી ખાઈએ તો દુખાવો લેબર થાય છે તો મંગુ મને જઈને લઈને જઈએ છીએ હોસ્પિટલ. દુખાવો પડે છે તે અને મંગુ હું મોન નંદા કાશી રાખી આની હું પોપટ ટાકો બે ગયા છે તમે લઈ જઈએ છીએ કાન જઈને શું કેવું થાય છે જે તમને જણાવીશું ગાઈસ. ટાકો ગયા આ બાજુ હરિયાને જો હજી મોબાઈલ લઈ લો મને મોબાઈલ નહીં લેવા દે તો ગાઈસ આજે જુઓ. ચલો ગાઈસ અમે જઈએ છીએ હોસ્પિટલ હો ગુડ બે છે તો ચલો ગાઈસ અમે જઈએ છીએ હોસ્પિટલ આની ગુડ ન્યૂઝ આવી જાય સારી વાત છે ને બાકી કાશીમાં ટેસ્ટ કરાવી દઈએ તમે ભરીએ હા ચલો ગાઈસ ડીપમાં ભરી શીખર હા ચલો ગાઈસ એમ તો લઈ જાય અંદર તપાસ કરવા માટે લેબર રૂમમાં એટલે અમે બાર બી હારે અમે બધાને અંદર ના જવા દીધો ખાલી 2 જણનો તો એક ઓગણવાડીવાળો છે એનો ગાટલા હતા ને એકમાં કાશી મોટભાઈ એ બેને જવા દીધો અમને પાછો કાઢે તમે બહાર બેઠો હોઈએ રાહ જોઈને હું આના સમાચાર આવું ના આવું એના સમાચાર કપડા માટે બેસી બધા ભેગા થઈને જો કાશીજી હું નંદા કાશી બિહાર ને બધા ગરમી છે લાગે નહીં પંખો નહીં આટલામાં થઈ છે પંખા તે ચલો ગાય સવારે કહીશું ગુડ ન્યૂઝ સવારે આપશું બેબી છે કે બાબો સવારે ગુડ ન્યૂઝ આપશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી. નવા બ્લોગ સાથે નવી શરૂઆત કરશું સવારે આપણે તો મૂકીએ હવે ગુડ નાઇટ જય માતાજી.